નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। વાવાઝોડા સાથે વરસાદની નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, મહિલાઓ માટેની ખાસ યોજનાનો પ્રારંભ થયો છે। પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે એપનો ઉપયોગ કરી શકો છો। હવે ઘરે બેઠા કાઢી શકાશે લર્નિંગ લાયસન્સ। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। વાહન ચાલકો માટે સારા સમાચાર। લાડલી બહેનો માટે ખુશ ખબર, દર મહિને મળશે 3000 રૂપિયાની સહાય। ગામડાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જીએસટી ઘટશે, ઘર વખરી સસ્તી થશે। ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તો તેવા ખેડૂતોને મળશે 50000 રૂપિયા સુધીની સહાય। ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ કરવામાં આવી છે। રત્ન કલાકારો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે। ધોરણ 10માં 2 વાર બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે। નોકરી પહેલા મળશે 15000 રૂપિયાની સહાય। પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું કે આગામી 10 અને 11 તારીખ સુધી વરસાદ યથાવત રહેશે। મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચશે તેવી શક્યતા રહેલી છે, જે રાજ્યના મધ્ય ભાગોમાંથી આગળ વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। આ સાથે મિત્રો અંબાલાલ પટેલની નક્કોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 12 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આજે ધોધમાર વરસાદ પડશે। કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા માછીમારોને આગામી 7 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા સરકારે ખેડૂતોને શું કરી અપીલ? તો ખેડૂતોના લાભાર્થે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પીએમ કિસાન યોજના છે। આ યોજનામાં દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000 રૂપિયાનો હપ્તો જમા થાય છે। હાલમાં સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની નોંધણી નિયત થયેલ પોર્ટલ પર થઈ રહી છે, જેમાં ખાસ કરીને પીએમ કિસાન લાભાર્થી કે જેઓને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી ખેડૂતોને 2000 રૂપિયાનો 4 માસિક હપ્તો મળે છે। તેવા ખેડૂતો તારીખ 10/7/2025 સુધીમાં ખેડૂત નોંધણી ન કરાવે તો એવા ખેડૂતોને હપ્તો બંધ થઈ શકે છે। તેથી પીએમ કિસાન યોજનાના નોંધણી બાકી હોય તમામ લાભાર્થીઓને તારીખ 10/7/2025 સુધીમાં ખેતીની જમીન છે જે ગ્રામ પંચાયત ખાતે આવેલી છે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, વીસીનો સંપર્ક કરીને નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી હતી। ઉપરાંત મોબાઈલ પરથી ખેડૂતો પોતાની જાતે જ નોંધણી છે કરાવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સારા સમાચાર। જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબા અંતરની મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગ પર ટોલ ટેક્સમાં 50%થી પણ વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફારો કર્યા છે, જેના કારણે સામાન્ય માણસને ફાયદો થશે અને તેમને ઓછા ટોલ ચૂકવવા પડશે। વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાડલી બહેનો માટે આવી ગઈ છે ખુશખબર। જાણો કયા રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત? તો કે મિત્રો, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મોહન યાદવે લાડલી બહેન યોજના અંગે મોટી જાહેરાત કરી છે। દિવાળી પછી આ યોજના હેઠળ આપવામાં આવનારી રકમમાં વધારો કરવામાં આવી શકે છે। મુખ્યમંત્રીએ પોતે જાતે જ આ જાહેરાત કરી છે। સીએમ મોહન યાદવે જણાવ્યું કે સરકારની
મુખ્ય લાડલી બહેના યોજનાના 1.27 કરોડથી વધુ મહિલા લાભાર્થીઓને દિવાળી પછી 1250 રૂપિયાના બદલે 1500 રૂપિયા દર મહિને મળવાપાત્ર રહેશે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ બહેનો માટે સૌથી મોટી જાહેરાત કરી છે, તો ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. શું ગુજરાતની બહેનોને પણ દર મહિને કોઈ ચોક્કસ પ્રમાણે રકમ છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘરે બેઠા કાઢી શકાશે લર્નિંગ લાયસન્સ. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. રાજ્યના વાહન વ્યવહાર કમિશને જણાવ્યું કે 7મી જુલાઈથી જ ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ પ્રણાલીનો પ્રારંભ થશે. આ સુવિધા અંતર્ગત અરજદારોને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ, પોલિટેકનિક કે પછી આઈટીઆઈ જેવી કચેરીઓની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. નવી સિસ્ટમ દ્વારા અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને ઘરે બેઠા અથવા તો કોઈ પણ જગ્યાએથી લેપટોપ છે, વેબ કેમેરા ધરાવતા કોમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાયસન્સની ટેસ્ટ છે આપી શકે છે. તમે તેમની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન સર્વિસ પર જઈને ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ છે એ તમે સિલેક્ટ કરી શકો છો. લર્નિંગ લાયસન્સ માટે તમે છે એ અરજી ઓનલાઈન પણ કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તો તેવા ખેડૂતોને હવે મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. રાજ્યની કોઈપણ એપીએમસીમાં તારીખ 1/4/2025 થી 31/5/2025ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય તો તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય આપવામાં આવી છે. ખેડૂતોને મહત્તમ 25,000 કિલો એટલે કે કહી શકાય કે મિત્રો 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર તારીખ 15/7/2025 સુધીમાં આઈ ખેડૂતની જે વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. તો ખેડૂતો માટે અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો કે પશુપાલકો માટે આવી ખુશખબર સહાયની જાહેરાત થઈ. તબેલા લોન સહાય યોજના 2025 ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે એક નવી યોજના જેમ કે તબેલા લોન સહાય યોજના 2025ની શરૂઆત કરી છે. જેનાથી ખેડૂત મિત્રો પશુપાલકોને તબેલા બનાવવા માટે 4 લાખ રૂપિયાની લોન ફક્ત 4% વ્યાજ દરે મળશે. આ લોન ગુજરાત જનજાતિ વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી પશુઓને સારું આશ્રય મળે, દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે હેતુ છે. આ યોજના પાછળનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારમાં પશુપાલન વ્યવસ્થાને પાયાબદ્ધ બનાવવાનો છે. લાકડાના શેડ આ સાથે મિત્રો કહી શકાય કે ઉકાળા આશ્રય સ્થાનોમાં પશુઓને રાખવાના બદલે પાક્કા બંધાયેલા જે ખાસ મિત્રો તબેલા છે એમાં સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવશે. આથી પશુઓની તંદુરસ્તીમાં સુધારો થાય અને તેમની પેદાશ ક્ષમતામાં પણ વધારો થશે. તો પશુપાલકો માટે ખુશખબર ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો તબેલા લોન સહાય યોજનાની જાહેરાત થઈ છે. વર્ષ 2025 અંતર્ગત આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન છે ફક્ત 4% વ્યાજ દરે મળશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે હવે ધોરણ 10ની જે પરીક્ષા આવશે વર્ષની અંદર 2 વાર લેવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે મિત્રો CBSEમાં ધોરણ 10માં ધોરણની પરીક્ષા બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે શિક્ષણ વિભાગે લીધો છે. 2026થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે. પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ મે મહિનામાં બીજા ચરણમાં આયોજિત કરવામાં આવશે. બંને પરીક્ષાઓ સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક પર આયોજિત કરવામાં આવશે. પહેલું ચરણ
ખાસ મિત્રો સ્ટુડન્ટ્સની માટે અનિવાર્ય હશે, એટલે કે પહેલું ચરણમાં દરેકે દરેક વિદ્યાર્થીઓએ એક્ઝામ દેવી પડશે. જ્યારે બીજું ચરણ હશે એમાં સ્ટુડન્ટ માટે વૈકલ્પિક વિકલ્પ રહેશે. એટલે કે મિત્રો જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે CBSE દ્વારા જે બોર્ડના જે ખાસ કરીને સેક્રેટરી બોર્ડ ઓફ સેક્રેટરી એજ્યુકેશન છે એમના દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમના કારણે વિદ્યાર્થીના હિતમાં આ નિર્ણય જાય છે. વિદ્યાર્થીઓ છે 2 વાર બોર્ડની પરીક્ષા આપી શકે છે. મિત્રો જો આ વાત રહી તો કયા માર્ક્સ છે એ માન્ય રહેશે, તો જે બંને એક્ઝામમાંથી જે એક્ઝામમાં સૌથી સારા માર્ક હશે એ વિદ્યાર્થીઓના અંતિમ પરિણામ ગણવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. GST ઘટશે તો શું ઘર વખરી પણ સસ્તી થશે? આપને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સરકારી સૂત્રો મુજબ ટૂથપેસ્ટ છે, કપડાં છે, જૂતા છે કે પછી વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો GST ઘટશે. તો સરકાર 12% GST સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને 5%ની કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે. આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા જે પરિવારો છે એમને સીધો ફાયદો થશે, એમની બચત છે એ પણ બચી જશે. તો મિત્રો GSTને લઈને પણ વર્ષ 2025 અને 26ના સમયગાળા દરમિયાન જ્યારે આ બજેટ સત્ર રજૂ થયું ત્યારે GST ઘટશે તો ઘર વખરી પણ સસ્તી થશે. અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોય તો હવે તમને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. લગભગ દરેક વ્યક્તિઓને લોનની જરૂર પડે છે. તમારે લોન માટે બેંકમાં ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ ઓનલાઈન મેળવી શકો છો. તમારું પાન કાર્ડ તમને આ કામ કરવા માટે મદદરૂપ નીવડશે. પાન કાર્ડ પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે કે આ 10 અંકનું આલ્ફા ન્યુમેરિક નંબર કાર્ડ એટલે કે પર્સનલ લોન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો તમને ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન છે એ પણ મળી શકે છે. તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સંપૂર્ણપણે માહિતી મેળવી તો મહિલાઓ માટે નવી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2025 અને 26 માટે ગુજરાત સરકારે જી સફળ યોજના અંતર્ગત જી સફળમાં રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધાની શરૂઆત કરી. આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોને વ્યક્તિગત ડિજિટલ વોલેટમાં સીધી સહાય જમા થશે. વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓ છે કે જેમને સિસ્ટમ દ્વારા લાભ છે એ મળશે. 13 તાલુકા અને 2 જિલ્લાઓમાં AY કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને છે એ સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓ માટે ગુજરાત સરકારે લીધો છે મોટો નિર્ણય. તો આપણે જણાવી દઈએ તો મિત્રો શું છે સમાચાર, તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મોટો નિર્ણય લીધો. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના એટલે કે કહી શકાય કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ છે એ સહિત વિવિધ યોજનાઓ માટે સરકારની સહાયથી બનેલા આવાસો માટે અરજદાર એટલે કે મિત્રો જે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ છે એમના પાસેથી એક સમાન દર વર્ષે 200 રૂપિયા ઘરવેરો આકારની પેટે છે લેવામાં આવશે. તો મિત્રો ગામડાઓ માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. PM આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ આવતા જે લાભાર્થીઓ છે અરજદારો છે એમને હવે દર વર્ષે 200 રૂપિયા છે ઘરવેરો છે એ ભરવો પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો માટે લાભદાયી છે શું આ 5 મોટી યોજના, એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવીએ તો ખેડૂતો માટે 5 યોજનાની જાહેરાત છે એ કેન્દ્ર સરકારે કરી છે. જ્યાં મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની હારે હોય છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માગો છો અથવા તો અરજી નથી કરી તો વહેલી તકે તમે અરજી કરી શકો છો. ખેડૂતોની આવક વધારવા માટે અને તેમને મદદ કરવા માટે સરકારની આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના પરથી ખાસ મદદથી તમે સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતો છે એની લાભ લઈ શકો છો. સૌથી પહેલાં યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જે
1998માં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત થઈ હતી. ખેતી માટે અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે મદદરૂપ નીવડે છે. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારની સબસિડી રૂપે વાર્ષિક 4% વ્યાજ દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડથી પણ વધુ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત છે એ લાભ લઈ લીધો છે. સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રી સિંચાઈ યોજના વિશે વાત કરીએ તો કે મિત્રો સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે. સરકારના સત્રોની રચના વિગત છે, બોર્ડ છે, ક્ષેત્ર એપ્લિકેશન પર વિકાસ પ્રથા, અંત 3 એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતોને આકર્ષક રીતે ખાસ મિત્રો આવક મેળવવા માટે મદદરૂપ છે. ભારત સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ઓર્ગેનિક ઉત્પાદન, ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબરિંગ, પેકેજિંગ, પરિવહન માટે દર વર્ષે સહાય મળવાપાત્ર રહેશે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. તે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોતાના પાકને નુકસાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો સરકારનો પ્રયાસ છે. એટલે કે કોઈ મોટો ખેડૂત કે કોઈ નાનો ખેડૂત ન રહે, સમાન ખેડૂતો રહે એ માટે પાક વીમા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર કરશે. સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મશીન છે. આફત, જીવાતો કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. રાશન કાર્ડમાં આ માહિતી હવે તમે જાતે જ ઓનલાઈન છે બદલી શકો છો. જોકે ઘણીવાર રાશન કાર્ડમાં ખોટી કે અધૂરી માહિતી નોંધાયેલી હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. રાશન કાર્ડમાં અમુક મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન આ સુધારા છે કરી શકો છો. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ છે તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો. તમારે સરનામું બદલાવવું છે રાશન કાર્ડમાં મિત્રો, ખાસ કરીને એમાં સરનામામાં તમે ચેન્જ કરવા માંગો છો, બદલાવવા માંગો છો, તો તમે ઘરે બેઠા છે એ માય રાશન એપ્લિકેશનના માધ્યમથી તમે સુધારા વધારા કરી શકો છો. નવા સભ્યનું નામ ઉમેરવું, રાશન કાર્ડમાં KYC કરવું, પરિવારના સભ્યના નામની જોડણી સુધારવી, એટલે કે મિત્રો કોઈ સુધારા વધારા કરવા હોય સભ્યના નામમાં તો એ પણ તમે કરી શકો છો. પરિવારના સભ્યનું નામ કાઢી નાખવું, એ પણ મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન છે એ અરજી કરી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચ્યા છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ અને ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પહોંચાડવા માટે મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં વાવેલા શાકભાજીઓમાં ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે. અમદાવાદમાં મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાના કિલો સુધી પહોંચ્યા. શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું હોય તેવા અત્યારના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે તમે બનાવી શકો છો. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અને એક આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવે છે અને તે લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. આ એક કાર્ડ જેમાં દ્વારા આ કાર્ડ ધારકો મફત સારવાર મેળવી શકે અને સરકાર તમારી મફત સારવારના ખર્ચ ઉઠાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આ આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકો? જો નહીં તો ચાલો જાણીએ કે આયુષ્માન કાર્ડ બનાવવાની ઓનલાઈન પદ્ધતિ શું રહેલી છે. જો તમે આયુષ્માન કાર્ડ બનાવો છો તો આ કાર્ડ વડે તમે હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકો છો. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનામાં નોંધાયેલ આ દરેક કાર્ડ ધારકને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આયુષ્માન કાર્ડ ધારકોને મળશે. સરકાર તેના ખર્ચ ઉઠાવે છે. ઘરે બેઠા જાતે આયુષ્માન કાર્ડ છે તમે બનાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકાર હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે જ્યારે નોકરી ઉપર લાગશે ત્યારે આપશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છે કે એવી યોજના કે જેમાં નોકરી કરનારાઓને હવે કેન્દ્ર સરકાર 3,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.
જો તમે નોકરી કરવા જઈ રહ્યા છો તો કેન્દ્ર સરકાર 2 હપ્તામાં 1 મહિનાનો પગાર અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયાની સહાય આપશે. એટલે કે નોકરી મેળવો અને રોકડ રૂપિયા પામો. નોકરી આપનાર નોકરીદાતાઓને દર મહિને 3,000 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારે મંગળવારે 1 લાખ કરોડ રૂપિયાની રોજગારી સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાની ખાસ મિત્રો ઇન્ટર્નશીપ યોજના છે એમની જાહેરાત કરી છે, જેમના કારણે વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ ફાયદો છે થવા રાખશે. તો મિત્રો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અને આ યોજનાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ચાલો જાણીએ કે આ યોજનાના પ્રોત્સાહન લાભ કોને કોને મળશે. તો જે યુવાનો છે જેમની ઉંમર 21 થી 24